આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર નિશા શ્રીમાળી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ દેશમાં ફુગાવા અને બેરોજગારીની સમસ્યા માટે વર્તમાન ભાજપ સરકારની નીતિ જવાબદાર હોવાનો આક્ષેપ કર્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ડાંગમાં ચૂંટણી સભામાં કહ્યું કે મોદી સરકાર ગરીબ લોકોના કલ્યાણ માટે સતત કામ કરી રહી છે. લોકસભાની ચૂંટણીમાં વધુ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા અનેક પ્રયાસો કરાઈ રહ્યા છે. ભારતીય તટરક્ષક દળે ગુજરાત નજીકના દરિયાઈ વિસ્તારમાંથી ભારતીય બોટમાં લઈ જવાતો કેફી પદાર્થોનો 173 કિલો જથ્થો ઝડપી પાડ્યો. નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ રાષ્ટ્રીય પાત્રતા પરીક્ષા એટલે કે યુજીસી નેટ પરીક્ષાની તારીખમાં ફેરફાર કર્યો છે. અને હવામાન વિભાગે આગામી 3 દિવસ દરમિયાન સૌરાષ્ટ્રમાં ખાસ કરીને પોરબંદર, ભાવનગર અને દીવમાં ગરમીનું તીવ્ર મોજું ફરી વળવાની આગાહી કરી છે. સમાચાર વિગતવાર. રાજ્યની 25 લોકસભા બેઠકો માટે આગામી 7મી મેના રોજ ચૂંટણી યોજાનારી છે. ત્યારે તમામ રાજકીય પક્ષોના ટોચના નેતાઓ જોરશોરથી પ્રચાર કરી મતદારોને પોતાની તરફ આકર્ષવા પ્રયત્નો કરી રહ્યા છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ દેશમાં ફુગાવા અને બેરોજગારીની સમસ્યા માટે વર્તમાન ભાજપ સરકારની નીતિ જવાબદાર હોવાનો આક્ષેપ કર્યો છે. આજે ગુજરાતના પાટણમાં ચૂંટણી રેલીને સંબોધતા તેમણે કહ્યું કે એનડીએ સરકારે કોર્પોરેટ જગતના બાકી ધિરાણને માફ કર્યું છે અને તેના લીધે ખેડૂતો અને નાના શ્રમિકોને અન્યાય થયો છે. पहली नौकरी पक्की, जैसे मनरेगा में अधिकार देते थे रोजगार का अधिकार, वैसे ही ये अधिकार हिंदुस्तान के हर ग्रेजुएट को, कॉलेज यूनिवर्सिटी ग्रेजुएट को और डिप्लोमा होल्डर को मिलेगा. कोई भी बेरोजगार युवा सरकार से 1 साल की अप्रेंटिसशिप मांग सकेगा और सरकार को गारंटी करके उसको 1 साल की नौकरी देनी ही पड़ेगी. हिंदुस्तान के किसानों का कर्जा माफ होगा और जो आप मांग रहे हो, जिस चीज के लिए आप हिंदुस्तान के किसान लड़ रहे हैं, मिनिमम सपोर्ट प्राइस हिंदुस्तान के किसानों के लिए हम लीगल गारंटी देके कर रहे हैं. ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી.આર. પાટીલ પણ પોતાના પક્ષના ઉમેદવારોના સમર્થનમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ડાંગના આહવામાં યોજાયેલી ચૂંટણી સભામાં કહ્યું હતું કે મોદી સરકારે ગરીબ લોકોના કલ્યાણ માટે કાર્ય કર્યું છે. ગરીબોને પાકા મકાન, ગેસ સિલિન્ડર, આયુષ્યમાન કાર્ડ, નળ સે જલ સહિતની યોજનાઓનો લાભ આપ્યો છે. તેમણે વધુમાં જણાવ્યું કે જમીન સ્વાસ્થ્ય અને આપણા સ્વાસ્થ્યને સુધારવા પ્રાકૃતિક ખેતી કરવી જરૂરી છે અને ડાંગ જિલ્લો સમગ્ર દેશમાં પ્રાકૃતિક ખેતીમાં પ્રથમ સ્થાને છે. ઇલેક્શન તો આપણે બધાએ ઘણા બધા જોયા છે. હમણાં પ્રાકૃતિક ખેતીની વાત થતી. આપણી ખેતીની જમીન જે છે એ જમીનનું સ્વાસ્થ્ય પણ બગડી રહ્યું છે અને આપણું સ્વાસ્થ્ય પણ બગડી રહ્યું છે. તો આ બંનેમાંથી નીકળવા માટે આ પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધવાનું છે અને એની આખા દેશમાં કોઈએ એની આગેવાની લીધી હોય તો એ આ ડાંગ જિલ્લાએ. આ ડાંગ જિલ્લો સૌથી પહેલો આખા દેશમાં પ્રાકૃતિક ખેતી કરતો જિલ્લો બન્યો છે. આખા દેશમાં પહેલો જિલ્લો. આ પ્રસંગે કુંવરજી હળપતિ, ગનુભાઈ દેસાઈ, વલસાડના ઉમેદવાર ધવલભાઈ પટેલ સહિત જિલ્લા ભાજપના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. લોકસભાની ચૂંટણીમાં વધુ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા અનેક પ્રયાસો કરાઈ રહ્યા છે. ભાવનગર જિલ્લામાં આજે 1133 જેટલા વરિષ્ઠ અને દિવ્યાંગ મતદારોએ ઘરે બેઠા પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું. તાપી જિલ્લામાં આજે 267 વરિષ્ઠ અને 40 દિવ્યાંગ મતદારો મળી કુલ 307 મતદારોએ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું. છોટાઉદેપુર સંસદીય મત વિસ્તારમાં સમાવિષ્ટ નાંદોદમાં 22 દિવ્યાંગ અને 52 વરિષ્ઠ મતદારોએ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું. તો મહીસાગર જિલ્લામાં ચૂંટણી પ્રક્રિયામાં રોકાયેલા કુલ 7013 કર્મચારીઓ પોસ્ટલ બેલેટથી મતદાન કરશે. આ ઉપરાંત બોટાદ અને ગઢડા વિધાનસભા મત વિસ્તારમાં સમાવિષ્ટ 236 વરિષ્ઠ અને દિવ્યાંગ મતદારોએ ઘરે બેઠા મતદાન કર્યું. તો આણંદ જિલ્લામાં 378 જેટલા દિવ્યાંગ અને વરિષ્ઠ મતદારોએ પણ ઘરે બેઠા મતદાન કર્યું. ગુજરાતની લોકસભાની ચૂંટણીમાં વધુને વધુ મતદારો મતદાન કરે તે આશય સાથે મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાઈ રહ્યા છે. જે અંતર્ગત ભાવનગરના તળાજામાં મતદાન કરો અને તળાજામાં એક વેપારી તરફથી વિનામૂલ્યે પાણીપુરી અને એક સાથે એક પ્રોડક્ટ ફ્રી મેળવો તેની જાહેરાત દ્વારા મતદાનને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. આ સાથે મતદાનના દિવસે મતદાન કર્યા બાદ આંગળી ઉપર નિશાની રજૂ કરનાર વ્યક્તિને એક તેલના ડબ્બા ઉપર 20% ડિસ્કાઉન્ટ ભાવનગરના ખાદ્ય તેલના હોલસેલ વેપારીઓ દ્વારા અપાશે. તો વિવિધ હોટલો અને મોલ દ્વારા પણ 5 થી 7
60% સુધીનું ડિસ્કાઉન્ટ આપીને પ્રોત્સાહિત કરવામાં આવશે. એવી જ રીતે મહીસાગર જિલ્લાના લુણાવાડા ખાતે લોકગાયક જગદીશ બારોટ અને તેમના ગ્રુપ દ્વારા ભવાઈના માધ્યમથી મતદાન જાગૃતિનો સંદેશ અપાયો હતો. ગાંધીનગરના મોટા ઈસનપુરની પ્રાથમિક શાળા ખાતે સખી મંડળની બહેનો દ્વારા સૂત્રોચ્ચાર સાથે ગરબાના તાલે મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો. વડોદરા જિલ્લામાં તમામ વિધાનસભા મત વિસ્તારની શાળાઓમાં શિક્ષકોએ સહી ઝુંબેશ ચલાવીને મતદાન જાગૃતિનો સંદેશો ફેલાવ્યો. ગીર સોમનાથ જિલ્લાના ઈણાજ ખાતે જિલ્લા કલેક્ટરે ઉદ્યોગ ગૃહોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજીને મતદાનના દિવસે કારીગરોને રજા આપવા અનુરોધ કર્યો. આ બેઠકમાં ઉપસ્થિત ઉદ્યોગ ગૃહોના પ્રતિનિધિઓએ તેમના ઉદ્યોગમાં મતદાન જાગૃતિ વિશે કરાયેલા પ્રયત્નોની વિગતો આપી હતી. કચ્છ જિલ્લાના તમામ આંગણવાડી કેન્દ્રો ઉપર ગરબા સંધ્યા, રંગોળી અને મહિલા મતદારોની મીટિંગ જેવા વિવિધ કાર્યક્રમોના માધ્યમથી આજે મતદાન જાગૃતિનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો. નવસારી જિલ્લાના કૃષ્ણપુર ગામે મતદાન જાગૃતિનો કાર્યક્રમ યોજાયો, જેમાં મહિલાઓને અવશ્ય મતદાનના શપથ લેવડાવાયા. પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે પ્રાથમિક અને માધ્યમિક શાળાના શિક્ષકો અને જિલ્લાના નિવૃત્ત શિક્ષકો દ્વારા મતદાન રેલીનું આયોજન કરાયું હતું. આ રેલી તેલંગ સ્કૂલ કેમ્પસ ગોધરાથી શરૂ થઈ સિવિલ હોસ્પિટલ, ચર્ચ, રામસાગર તળાવ થઈને પરત ફરી હતી. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. વધુ સમાચાર માટે આપ આકાશવાણી અમદાવાદના એક્સ હેન્ડલને ફોલો કરી શકો છો અને અમારી યુટ્યુબ ચેનલ ઉપર આપના પ્રતિભાવો પણ આપી શકો છો. ભારતીય તટરક્ષક દળે સતત બીજા દિવસે કરેલી સફળ કામગીરીમાં ગુજરાત નજીકના દરિયાઈ વિસ્તારમાંથી ભારતીય બોટમાં લઈ જવાતો કેફી પદાર્થોનો 173 કિલો જથ્થો પકડાયો છે. તટરક્ષક દળના જવાનોએ 2 વ્યક્તિઓની ધરપકડ પણ કરી છે. ઉલ્લેખનીય છે કે એક દિવસ પહેલા જ ભારતીય તટરક્ષક દળ અને ગુજરાતના ત્રાસવાદી વિરોધી દળે એટીએસે મોટા પ્રમાણમાં કેફી પદાર્થ લઈ જતી પાકિસ્તાની નૌકાને પકડી પાડી હતી. તપાસ સંસ્થાઓએ વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે ભારતીય તટરક્ષક દળ દ્વારા કેફી પદાર્થો લઈ જતી બોટ ઝડપી પાડવાનું છેલ્લા 3 વર્ષમાં હાથ ધરાયેલી આ ત્રીજી કાર્યવાહી છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ રાષ્ટ્રીય પાત્રતા પરીક્ષા એટલે કે યુજીસી નેટ પરીક્ષાની તારીખમાં ફેરફાર કર્યો છે. આ પરીક્ષા હવે આગામી 16 જૂનના બદલે 18મી જૂને યોજાશે. યુજીસી ચેરમેન જગદીશ કુમારે સોશિયલ મીડિયા પર વધુમાં જણાવ્યું હતું કે પરીક્ષાર્થીઓના પ્રતિભાવોના આધારે પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવાનો નિર્ણય લેવાયો છે. એનટીએ દ્વારા સમગ્ર દેશમાં OMR પદ્ધતિથી યુજીસી નેટ એક જ દિવસે લેવાશે. હવામાન વિભાગે આગામી 3 દિવસ દરમિયાન સૌરાષ્ટ્રમાં ખાસ કરીને પોરબંદર, ભાવનગર અને દીવમાં ગરમીનું તીવ્ર મોજું ફરી વળવાની આગાહી કરી છે. દરમિયાન રાજ્યમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ઘણા વિસ્તારોમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 1 થી 4 ડિગ્રી વધુ, જ્યારે કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ઘણા સ્થળોએ મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 1 થી 2 ડિગ્રી ઓછું નોંધાયું છે. સૌથી વધુ 41 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન કંડલા એરપોર્ટ, અમરેલી, રાજકોટ, સુરેન્દ્રનગર, મહુવા, કેશોદ, અમદાવાદ અને વડોદરામાં નોંધાયું છે. આ ઉપરાંત ભુજ, ગાંધીનગર અને સુરતમાં 40 ડિગ્રી, ભાવનગર, પોરબંદર અને ડીસામાં 39 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન નોંધાયું છે. વેરાવળમાં સામાન્ય કરતાં 6 ડિગ્રી વધુ, દીવમાં 5 ડિગ્રી વધુ, જ્યારે મહુવા અને પોરબંદરમાં સામાન્ય કરતાં 4 ડિગ્રી વધારે મહત્તમ તાપમાન નોંધાયું છે. આ સમયગાળામાં લઘુત્તમ તાપમાન પણ 21 થી 28 ડિગ્રી નોંધાયું હતું. કેન્દ્ર સરકાર ઉનાળાની ઋતુમાં સામાન્ય રીતે નોંધાતા અને શ્વસન તંત્રને અસર કરતા ઇન્ફ્લુએન્ઝા H1N1 વાયરસના સંભવિત રોગચાળા અંગે બધા જ રાજ્યોમાં તકેદારી રાખી રહી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે રાજ્ય સરકાર અને કેન્દ્રશાસિત પ્રદેશના આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે આ અંગે સમીક્ષા બેઠક પણ યોજી છે. ઉલ્લેખનીય છે કે આ રોગમાં શ્વસન તંત્રને સીધી અસર થતી હોય છે. તાજેતરમાં અમેરિકામાં કેટલાક સ્થળોએ એવિએશન ઇન્ફ્લુએન્ઝાને કારણે પશુઓ અને દૂધમાં અસર દેખાઈ હોવાથી કેન્દ્ર સરકારે પૂર્વ તકેદારીના ભાગરૂપે રાજ્યોના આરોગ્ય વિભાગ સાથે બેઠક યોજી છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ દેશમાં ફુગાવા અને બેરોજગારીની સમસ્યા માટે વર્તમાન ભાજપ સરકારની નીતિ જવાબદાર હોવાનો આક્ષેપ કર્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ડાંગમાં ચૂંટણી સભામાં કહ્યું કે મોદી સરકાર ગરીબ લોકોના કલ્યાણ માટે સતત કામ કરી રહી છે. લોકસભાની ચૂંટણીમાં વધુ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા અનેક પ્રયાસો હાથ ધરાઈ રહ્યા છે. ભારતીય તટરક્ષક દળે ગુજરાત નજીકના દરિયાઈ વિસ્તારમાંથી ભારતીય બોટમાં લઈ જવાતો કેફી પદાર્થોનો 173 કિલો જથ્થો ઝડપી પાડ્યો. નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ રાષ્ટ્રીય પાત્રતા પરીક્ષા એટલે કે યુજીસી નેટ પરીક્ષાની તારીખમાં ફેરફાર કર્યો છે. અને હવામાન વિભાગે આગામી 3 દિવસ દરમિયાન સૌરાષ્ટ્રમાં ખાસ કરીને પોરબંદર, ભાવનગર અને દીવમાં ગરમીનું તીવ્ર મોજું ફરી વળવાની આગાહી કરી છે. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.